લીંબડી નજીક ટોલ બૂથ વિવાદમાં આવ્યો છે। લીંબડી ટોલ પર ચક્કાજામ કરવામાં આવ્યો। આદિવાસી સમાજના આગેવાનો ધરણા પર બેઠા। ખરાબ રોડ અને સ્ટાફની ગેરવર્તણૂકના કારણે વિરોધ કરવામાં આવી રહ્યો છે। છેલ્લા 4 દિવસથી આગેવાનો ધરણા પર છે। સમસ્યાનો નિકાલ ન આવતા ટોલ પર ચક્કાજામ કરવામાં આવ્યો છે। હેમંત પંચાલ વધુ વિગતો જણાવી રહ્યા છે। હેમંત, આદિવાસી સમાજના આગેવાનો ધરણા કરી રહ્યા છે, ટોલ બૂથની વિરોધ કરી રહ્યા છે, શું માહિતી? બધી વાત કરીએ તો લીંબડી નજીક જે દાહોદ થી લીંબાવેડાને જોડતા હાઈવે ઉપર એક જે ટોલ નાકું બનાવવામાં આવ્યું છે તે વારંવાર વિવાદનું બન્યું છે। આ વખતે ફરી એક વખત જે લીંબડી ટોલ નાકું જે છે વિવાદમાં આવ્યું છે। છેલ્લા 4 દિવસથી આદિવાસી સમાજના જે આગેવાનો છે તે સહિતના આગેવાનો જે છે આંદોલન પર બેસ્યા હતા અને ખાસ કરી મહત્વનો મુદ્દો એ છે કે રોડ રસ્તાની ઉપર જે ખરાબ પરિસ્થિતિ જે હાઈવે દ્વારા જેની મરામત ન કરાતા તેવી અનેક જેવી માંગણીઓ છે। વારંવાર રોડની વાળાને રજૂઆત કરવા છતાં પણ તેઓએ રોડ રસ્તા ના સુધારતા જે છે આગેવાનો આંદોલન કરવા બેઠા હતા। હાઈવે ઉપર બેસીને તેઓએ આંદોલન કર્યું। છેલ્લા 4 દિવસથી તેઓ આંદોલન પર બેઠા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રશાસન છે તેઓએ તેમને સમર્થન ન આપતા તેઓએ આજે રોડ પર ચક્કાજામ કરવાનો પ્રયાસ પણ કર્યો છે, જેની અંદર ખાસ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પણ તેમને સમર્થન આપવામાં આવ્યું હતું। ત્યારે આજે જ્યારે સમર્થન આપવામાં આવ્યા હતા તે જ સમય દરમિયાન જ પોલીસ દ્વારા જે આંદોલનકારીઓને છે તે ત્યાંથી ઉભા કરવામાં આવ્યા હતા। પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે તૂતુ મેમીની રકઝક પણ જોવા મળી હતી। જી ધન્યવાદ હેમલ આ માહિતી માટે।